ઓકે, તો હવેનો પછી ટોપિક એટલે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે નિવાસ સ્થળના જૈવ ઘટકો. ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો એની અંદર આવશે વનસ્પતિ અને પ્રાણી આવશે. બીજી ખાલી જગ્યા ભૂમિ એ નિવાસ સ્થાનનો અજૈવ ઘટક છે. કયો છે કીધું? અજૈવ ઘટક. ત્રીજી ખાલી જગ્યા માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે તો એની અંદર આવશે ચૂઈ આવશે. ખાલી જગ્યા નંબર 4 માછલી મીનપક્ષ અને પૂંછડીની મદદથી સંતુલન જાળવે છે અને ગતિની દિશા પણ બદલી શકે છે. ઓકે, તો ખાલી જગ્યા નંબર 5 વહેલ નસકોરા દ્વારા શ્વસન કરે છે. શેના દ્વારા શ્વસન કરે છે કીધું? નસકોરા દ્વારા શ્વસન કરે છે. ખાલી જગ્યા નંબર 6 હવા, પાણી અને જમીન એ નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો છે. કયા ઘટકો છે કીધું? અજૈવિક ઘટકો છે. હવે ખાલી જગ્યા નંબર 7 પર્વતીય વિસ્તારમાં ઉગતા વૃક્ષો શંકુ આકારના અને તેના પર્ણો પણ સોયાકાર હોય છે. તો પર્વતીય વિસ્તારમાં ઉગતા વૃક્ષો શંકુ આકારના અને તેના પર્ણો સોયાકાર હોય છે. હવે નીચેના પ્રશ્નોના જવાબ માત્ર એક વાક્યમાં લખો. તો ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો એનો જવાબ આવશે રણ પ્રદેશમાં. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. હવે ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો એનો જવાબ આવશે પર્વતીય વિસ્તારમાં. ઓકે, માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો માછલી શ્વસન માટે પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. ઓકે, હવે માછલીનું શ્વસન અંગ કયું છે? તો માછલીનું શ્વસન અંગ એટલે ચૂઈ અથવા તો ઝાલર આવશે. હવે અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો એની અંદર આવશે ચામડી. હવે વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો એ શ્વસન એટલે કે પર્ણો દ્વારા એ શ્વસન કરે છે. રાઈટ. ચલો, પ્રશ્ન નંબર 7 પાઇનનું વૃક્ષ સામાન્ય રીતે કયા પ્રદેશોમાં જોવા મળે છે? તો પર્વતીય વિસ્તારમાં. કયા વિસ્તારમાં જોવા મળશે કે? તો પર્વતીય વિસ્તારમાં. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? તો રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ જ ઊંડે દર બનાવતા હોય છે. ચલો, પ્રશ્ન નંબર 9 પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? તો પર્વતીય વિસ્તારની અંદર શંકુ આકારના અને તેની ડાળીઓ ઢળતી જોવા મળે છે, પ્લસ પાંદડા સોયાકાર આકારના જોવા મળે છે. હવે રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિના પર્ણો નાના પર્ણો હોય, ઓછા હોય અથવા પાણીની અછતમાં પર્ણોનું કાંટામાં રૂપાંતર થઈ શકે છે. રાઈટ. ચલો, અનુકૂલનની વ્યાખ્યા આપો. અનુકૂલન એટલે કે એની અંદર ચોક્કસ લક્ષણો જે કોઈપણ પ્રાણીને જીવવા માટે મદદરૂપ થાય છે. તો એની વ્યાખ્યા આવશે જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો, ટેવો કે લક્ષણોની હાજરી તેને જીવવામાં મદદરૂપ થાય છે. તો તેને કહેવામાં આવે છે અનુકૂલન. ઓકે, રાઈટ. ચલો, ઉત્તેજનાની વ્યાખ્યા આપો. તો આપણી આસપાસ એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રત્યુત્તર આપવા પ્રેરે છે, તો તેને કહેવામાં આવે છે ઉત્તેજના. રાઈટ. ચલો, પ્રશ્ન નંબર 13 ઉત્સર્જનની વ્યાખ્યા. તો આપણા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને દૂર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે કે? તો ઉત્સર્જન કહેવામાં આવે છે. ચલો, પ્રજનનની વ્યાખ્યા આપો. તો પ્રજનન એટલે કે સજીવો દ્વારા તેમના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન તરીકે
ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. રાઈટ. ચલો હવે વૈજ્ઞાનિક કારણો આપો. તો ઊંટ રણનું વાહન કહેવાય છે. કારણ આપી સમજાવો. રાઈટ. તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ કરવા માટે તેમના અનુકૂલન ધરાવે છે. તો ઊંટના પગના જે તળિયાનો ભાગ હંમેશા કેવો હોય તો ગાદી જેવો હોય છે. તેથી જે પગના તળિયાનો ભાગ છે એ રણની રેતીમાં એટલે કે ફસાઈ જતો નથી અથવા તો ખૂંપતો નથી, જે ગાદીને કારણે સરળતાથી ચાલી શકે છે. ચલો બીજો પોઈન્ટ, ઊંટ લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના રહી શકે છે. ઊંટ એટલે લાંબા સમય 10-15 દિવસ અથવા 20 દિવસ સુધી પાણી વગર પણ એ રહી શકે છે, જેના કારણે રણ પ્રદેશમાં એનું અનુકૂલન ધરાવે છે. ચલો બીજો પોઈન્ટ છે ઊંટ લાંબા અને સમયે ઓછી માત્રા મૂત્રનો ત્યાગ કરે છે. લાંબા સમય સુધી મૂત્રનો ત્યાગ કરતો નથી. 15 અથવા તો 20 દિવસ પછી મૂત્રનો ત્યાગ કરે, જેના કારણે પાણી વગર પણ લાંબા સમય સુધી ટકી રહે છે. ઓકે, તો આ આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો છે. રાઈટ. તો તમારે આ પ્રશ્નો રેડી કરવાનો છે, તૈયાર કરવાનો છે. ચલો બીજો પ્રશ્ન, થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. કારણ આપી સમજાવો. તો કારણ કે થોરના પ્રમાણો નાના અને ઓછા હોય છે. કેવો હોય છે કે ઓછા હોય. થોરના પ્રમાણો બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે. ઓકે. થોરના પર્ણોની શાખાઓ જાડી લીલી હોય છે. અને બીજો પોઈન્ટ છે થોરના પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે, જેના કારણે એ ઓછા પાણીની અંદર પણ ટકી શકે છે. આમ જો થોર ખૂબ જ ઓછા પાણી ધરાવતા રણ પ્રદેશમાં અનુકૂલન સાધીને જીવિત રહી શકે છે. ઓકે. ચલો પ્રશ્ન નંબર, હવે આગળનો ટોપિક જોઈશું. માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. તો માછલીનો આકાર હોડી જેવો આકાર ધરાવે છે. માછલીના હોડી જેવા આકાર એટલે કે ધારારેખીય સુરેખિત આકાર હોય છે, જેના કારણે પાણીની અંદર એ સરળતાથી ગતિ કરી શકે છે. રાઈટ. જો માછલીના શરીરના આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે, જેના કારણે પાણીની અંદર કોઈપણ પ્રકારના ઘર્ષણ વગર સરળતાથી ગતિ કરી શકે છે. ચલો બીજો પોઈન્ટ, તેથી માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ થતો નથી અને સરળતાથી પાણીમાં તરી શકે છે. કારણ કે એનો આકાર કેવો હોય કે તો ધારારેખીય હોય, સુરેખિત હોય, જેના કારણે પાણીની અંદર અવરોધ એને ઊભો થતો નથી અને સરળતાથી પાણીની અંદર ગતિ કરી શકે છે. ચલો માછલીના શરીર પર ભીંગડા હોય છે. રાઈટ. અને બીજો ટોપિક છે, માછલી પાણીમાં ઓગળેલા O2 ચૂઈ દ્વારા શ્વસન કરે છે. ઓકે, જે માછલીના અનુકૂલનો આપેલા છે. ઓકે, આ પ્રશ્ન પણ આઈએમપી છે, જે કદાચ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ચલો નીચે આપેલા વિકલ્પોમાંથી પ્રશ્ન નંબર